ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે વાત કરીએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીમડિયા ગામની કે જ્યાં ઐતિહાસિક સાત હનુમાન આશ્રમ આવેલ છે। આ આશ્રમ બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ આમ 4 જિલ્લાની બોર્ડર પર આવેલો છે। તેમજ આ આશ્રમ ઐતિહાસિક છે। પાંડવો જ્યારે આજ્ઞાતવાસમાં હતા તે દરમિયાન ભીમે અહીં 7 હનુમાનજીની પૂજા અર્ચના કરી હતી। આ આશ્રમ ધીરજરામ બાપા છેલ્લા કેટલાય વર્ષોથી મહંત તરીકે અહીં ગૌશાળા, આશ્રમ શાળા પણ ચાલે છે। અહીં વિવિધ તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો આવે છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી જ ભક્તો ધીરજરામ બાપાના દર્શન કરવા આવ્યા હતા। આવનાર તમામ દર્શનો માટે મુખ્ય ધીરજરામ બાપા ફુલાર પહેરા કર્યા હતા, અર્ચના કરી હતી અને પોતાની જાતને ધન્યતા અનુભવી હતી। તો 7 હનુમાનજી આશ્રમ દ્વારા મોટી સંખ્યામાં આવેલા ભક્તો માટે ચા, પાણી તેમજ પ્રસાદ તેમજ રહેવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। આમ ગુરુ પૂર્ણિમા નિમિત્તે દૂર દૂરથી હજારોની સંખ્યામાં આવેલા ભક્તોએ ગુરુ ધીરજરામ બાપાના દર્શન કરી ધન્યતા સૌ ગુરુ ભાઈઓ બહેનોને વિનંતી, સૌનો વારો આવશે। મહેરબાની કરીને કોઈ પણ ધક્કા મૂકી ના કરશો। મારું નામ ખોખરિયા અનિતા શૈલેષ છે। હું સુરતથી આવું છું। લગભગ 45 વર્ષથી બાપાના સાનિધ્યમાં આવું છું। પૂજ્ય ધીરજરામ બાપાના આશીર્વાદ દરેક વ્યક્તિ પર એટલા છે કે આ દિવસ આપણને ભૂલાય જ નહીં। જિંદગીની એક પળ જો વિતાવ્યો હોય તો આ દિવસનો સંપૂર્ણ આનંદ બાપાના સાનિધ્યમાં મળે છે। પૂજ્ય ધીરજરામ બાપાના આશ્રમમાં બાપાની સેવાની સાથે સાથે ગુરુ મહિમા એટલો છે કે આજુબાજુના અનેક શહેરના માણસો અહીંયા આવે છે। અહીંયા પૂજ્ય બાપાના સાનિધ્યના આશીર્વાદથી એટલું ડેવલપ થયેલો છે આશ્રમ કે અહીંયા કોઈ અન્ન પાણીનો કે એક પણ પૈસો લેવામાં નથી આવતો અને અહીંયા આવે તો મનને એકદમ શાંતિ મળે છે। ઘર બાર આપણે ભૂલી જઈએ અને એક સ્વર્ગમાં ઉતર્યા હોય એવો અહેસાસ થાય છે। પૂજ્ય બાપારામનો એટલો મહિમા જેટલો ગાઈએ એટલો ઓછો છે। એક ભગવાન જ અહીંયા અવતર્યા હોય એવો આભાસ થાય છે। સીતારામ।
મારું નામ શરદભાઈ નટુભાઈ પટેલ, મારું ગામ બોટાદ છે. અહીં દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવવામાં આવે છે. શ્રી સાત હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આયોજન થતું આવે છે અને સૌ કોઈ સેવકગણ બાર ગામથી ઘણા બધા લોકો અહીં એનો દર્શનનો લાભ લેવા માટે આવે છે અને શ્રી સાત હનુમાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બધી વ્યવસ્થા કરવામાં આવે છે. બહારથી આવેલા સેવક સમુદાય માટે રહેવાની વ્યવસ્થા અને બધી જ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે. મારું નામ હિંમતભાઈ કાનજીભાઈ સાવલિયા, સાત હનુમાન આશ્રમ લીંબડિયા ધામ, ત્યાં 32 વર્ષથી સેવા આપું છું અને આશ્રમ અને વત્તા આશ્રમ શાળાની વ્યવસ્થાનું જવાબદારી મને બાપાએ સોંપેલી છે તે સંભાળું છું અને અહીંયા ગુરુ પૂર્ણિમાએ 12 થી 13,000 લોકો દર્શનાર્થે બધા આવે છે અને એના માટે ખાવા પીવાની પ્રસાદની વ્યવસ્થા, સુવા બેસવાની તમામ વ્યવસ્થા આપીએ છીએ આશ્રમ તરફથી અને આજુબાજુના 10-12 ગામના લોકોનો મિટિંગ બોલાવી અને બધા એનો સહકાર માંગે. એ લોકોનું કહેવાનું હોય કે ઉજવો તો જ આ કાર્યક્રમ અમે રાખીએ છીએ. મારું નામ રોહિતભાઈ હરગોવિંદદાસ અગ્રાવત છે. હું અહીંયા 32 વર્ષથી આવું છું અને દર ગુરુ પૂનમે અહીંયા આવું છું. અવરજવરે અહીંયા આવતો રહું છું અને અહીંયા ભોજન પ્રસાદ વ્યવસ્થા, સુવાની, જમવાની અને સરસ વ્યવસ્થા આ સાત હનુમાન આશ્રમ ગુરુ પૂજન કમિટી સરસ મજાની વ્યવસ્થા કરે છે અને સાત હનુમાન આશ્રમના વ્યવસ્થા કમિટીના હિંમતભાઈ, જગદીશભાઈ અને બીજા અન્ય ટ્રસ્ટી મંડળો સરસ વ્યવસ્થા કરવામાં આવે છે.